નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. વાંસદા તાલુકાના ઉત્તમ નમૂનાઓ બોલો. વાંસદાના કાવડેજ ગામે આવેલ એકલવ્ય ભીલદેવ ડુંગર પર કોઈ અનામી કોન્ટ્રાક્ટર મજૂરી વગર રસ્તો બનાવીને ભૂગર્ભમાં ઉતરી જતા કોન્ટ્રાક્ટરને શોધવામાં અધિકારીઓને ભર શિયાળે પરસેવો છૂટી જવા પામ્યો છે. ત્યારે વાંસદા તાલુકામાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલય બિલીમોરા કોલેજમાં પૂર્વ તાલીમાર્થીઓનું OSA વાર્ષિક સ્નેહ મિલન યોજાઈ ગયું. શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલય બિલીમોરા કોલેજમાં તારીખ 20/2/2024ના રોજ પૂર્વ તાલીમાર્થીઓનું OSA વાર્ષિક સ્નેહ મિલન યોજાઈ ગયું, જેમાં વર્ષ 2022-23 દરમિયાન સિદ્ધિ પ્રાપ્ત તાલીમાર્થીઓને સન્માનવામાં આવ્યા હતા. સિસોદરા ગણવેશ કન્યા શાળાની બાલિકા નિબંધ સ્પર્ધામાં નવસારી જિલ્લામાં પ્રથમ. ભારત સરકાર દ્વારા આયોજિત વીરગાથા પ્રોજેક્ટ 3.0માં સમગ્ર ભારતમાંથી બાળકો પાસેથી કવિતા, નિબંધ અને પેઇન્ટિંગ વગેરે કૃતિઓ મંગાવાઈ હતી. આ સ્પર્ધાઓમાં સિસોદરા કન્યા શાળાની બાલિકાઓએ જુદી જુદી સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં નવસારી તાલુકાની સિસોદરા કન્યા શાળાની ધોરણ 5માં ભણતી વિદ્યાર્થીની મીરવા વાઘેલાએ my.in પોર્ટલ માધ્યમથી ભાગ લીધો હતો. સાથે જ નવસારી ડાયટના પ્રાચાર્ય YK પટેલે મીરવાને ઇનામ આપી બિરદાવી હતી. નવસારીની ડીડી ગર્લ્સ હાઈસ્કૂલમાં ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. નવસારી કેળવણી મંડળ સંચાલિત ડીડી ગર્લ્સ હાઈસ્કૂલ નવસારી શાળામાં યોજાયેલી વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓ તેમજ શૈક્ષણિક તેજસ્વી તારલાઓનું સન્માનવાનો સમારંભ યોજાયો હતો, જેમાં જુનિયર, સિનિયરથી લઈને ધોરણ 12 સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓને તેમજ બાળકોને પુરસ્કાર આપી સન્માન કરવામાં આવ્યું હતું. વિદેશ જવા માટેની પહેલી સીડી બની સરળ. વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એડ્યુકેશન લાવ્યું છે સૌ પ્રથમવાર IELTS, PT, Duolingo ની કોચિંગ ફી પર 75% સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ. આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે, તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એડ્યુકેશન નવસારી. વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ભક્તાશ્રમ શાળામાં કવિ સંમેલન યોજાયો. ગુજરાત સાહિત્ય એકેડમી ગાંધીનગર અને ભક્તાશ્રમ હાઈસ્કૂલ નવસારીના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા મહોત્સવ અંતર્ગત મળી માતૃભાષા મને ગુજરાતી વિષય પર માતૃભાષાનો મહિમાગાન કરવા કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કવિ સંમેલનમાં નવસારીના જાણીતા વક્તા ડોક્ટર ધર્મેશ કાપડિયા, વડોદરાના જાણીતા ગુજરાતી કવિ રાકેશ સગર તેમજ ઝહીર મંસૂરી તેમજ નવસારીના સંગીતજ્ઞ અંકિત ત્રિવેદીએ પોતાની કવિતાઓ, ગઝલો અને રચના રજૂ કરી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. કવિ સંમેલનની શરૂઆત ઉપસ્થિત મહેમાનોના સ્વાગત અને દીપ પ્રગટીકરણથી કરવામાં આવી હતી. માતૃભાષાના મહત્વ પર વિદ્યાધામ વિદ્યાલયના પ્રમુખ પ્રદીપ પાંડેએ વક્તવ્ય આપ્યું હતું. કાર્યક્રમને પોંખવા અતિથિ વિશેષ તરીકે ભક્ત પાડેદાર કેળવણી મંડળના પ્રમુખ ભાસ્કરભાઈ ભક્ત, મંત્રી નીરવ ભક્ત, હિમાલય શાળાના મેનેજિંગ ટ્રસ્ટી તેમજ શહેરીજનો અને શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. EB સ્કૂલમાં ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરાયું. વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ. રાજકોટ સિકંદરાબાદ ટ્રેનને નવસારી ખાતે સ્ટોપેજ મળતા નગરજનોમાં આનંદની લાગણી છવાઈ. વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ. શા માટે આમ આદમી પાર્ટી નવસારી દ્વારા ફટાકડા ફોડી મીઠાઈ વહેંચવામાં આવી? વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ. ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીમાં શા માટે વિકાસ પેનલને આપવો જોઈએ મત? વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. આજે વાંસી બોરસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે ચારેય ગામના સરપંચો આતુર આસપાસના ગામની 1500 મહિલાઓ એક સરખા કલરની સાડી પહેરી. ગામમાં રસ્તા, પાણીની લાઈન, ગાર્ડન અને શૈક્ષણિક સંકુલનો પણ વિકાસ થશે એવી આશા સેવાઈ રહી છે.
નવસારીની તંબોલી સ્ટ્રીટ ખાતે આવેલ વિજય ચેમ્બર્સ કોર્પોરેટ હાઉસિંગ સોસાયટીમાં જોલી ડેકોરેટર્સવાળા બિલ્ડિંગમાં મહત્તમ ભાડુઆતો રહેતા હોવાને કારણે મેન્ટેનન્સના અભાવે આ ઇમારત જર્જરિત બની ચૂકી છે, જેમાં આજે કેટલાક પોપડા પડ્યા હતા. આ ઇમારતની હાલતને પગલે નીચે એક દુકાનધારક એવા ગેરેજ ચલાવનારે પોતાની દુકાન સામે શેડ બનાવ્યો છે, પરંતુ આજે જે પોપડા ખર્યા હતા તેમાં આ શેડ પણ તૂટી ગયો હતો. આ રસ્તા પર થઈને શાળાએ જતા બાળકો પણ પસાર થાય છે, ત્યારે જો બાળકો પસાર થતા હોય ત્યારે જ આવી ઘટના બનશે તો તેને માટે જવાબદાર કોણ રહેશે? પાલિકા આવી જર્જરિત ઇમારતને ક્યારે ઉતારશે? અયોધ્યા નજીક અકસ્માતમાં ઇજાગ્રસ્ત દેગામના સરપંચ સહિતના યાત્રાળુઓ ચીખલી આવી પહોંચતા ખાનગી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ સાથે સારવાર આપવામાં આવી હતી. આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં અયોધ્યા ભગવાન રામના દર્શનાર્થે ગયેલા ચીખલીના શ્રદ્ધાળુઓ અયોધ્યાથી કાશી વિશ્વનાથ મહાદેવજીના દર્શન કરી ટ્રાવેલ્સની મિની બસમાં પરત અયોધ્યા આવી રહ્યા હતા. ત્યારે અયોધ્યા નજીકના બિકાપુરમાં શેરડી ભરેલ ટ્રક સાથે અકસ્માત સર્જાતા ઇજાગ્રસ્ત યાત્રાળુઓને અયોધ્યાની સરકારી હોસ્પિટલમાં સારવાર બાદ તમામ ઇજાગ્રસ્તો આજે વતન ચીખલી આવી પહોંચતા દેગામના સરપંચ હિતેશભાઈ ઉર્ફે બલ્લુ સહિતનાઓની ચીખલીની સ્પંદન હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાવી સારવાર આપવામાં આવી હતી. ચીખલી તાલુકામાં 2 અલગ અલગ બનાવોમાં 2 વ્યક્તિના મોત નીપજ્યા. ત્યારે પોલીસથી મળતી માહિતી પ્રમાણે ચીખલી તાલુકાના સાદકપુર ચાડિયા ઈગારી ફળિયા ખાતે રહેતા શૈલેષ ભીખુભાઈ ધોડિયાની પત્ની પદ્માબેન 3 દિવસથી તેના પિયર પ્રતાપનગર જતી રહ્યા હતા, જે બાબતે શૈલેષભાઈને ખોટું લાગી જતા તેમણે સાદકપુર ચાડિયા ઈગારી ફળિયા ખાતે પોતાના ઘરે લોખંડની એંગલ સાથે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. આ અંગેની ફરિયાદ કલ્પેશ ભીખુ રૂમશીભાઈ ધોડિયાએ પોલીસ મથકમાં કરી અને હાલ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. વંકાલ ગામે દીપડો નજરે પડ્યા બાદ રાત્રિના સમયે વાછરડા પર હુમલો. ચીખલી તાલુકાના વંકાલના પૂર્વ સરપંચ દીપકભાઈના શેરડીના ખેતરમાં સોમવારના રોજ શ્રમિકો સામે દીપડો આવી ચડ્યો હતો. આ દરમિયાન બુધવારની રાત્રે દીપડાએ વજીફા ફળિયા વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં લટાર મારી અંબા માતાના મંદિરની પાછળ આવેલ રમણભાઈ જીણાભાઈ પટેલના ઘરની બાજુમાં કોઠારામાં 3 વાગ્યામાં અરસામાં ધસી આવી 2 મહિનાના વાછરડા ઉપર હુમલો કરતા વાછરડું લોહી લુહાણ થઈ જવા પામ્યું હતું. ત્યારે બનાવની જાણ થતાં જ સવારે સ્થાનિક આગેવાન દીપક સોલંકીએ જાણ કરતા પશુપાલન વિભાગના ડોક્ટર કેડી પટેલ, પશુધન નિરીક્ષક ઉમેદભાઈના સહિતના સ્ટાફે સ્થળ પર જઈ ઇજાગ્રસ્ત વાછરડાની સારવાર કરી હતી. ગણદેવીના સરીબુજરંગ ખાતે પત્ની બાળકો વિરહમાં હતાશામાં સરેલા ઈસમે આત્મહત્યા કરી. ત્યારે ગણદેવીના સરીબુજરંગ ખાતે રહેતા 37 વર્ષીય ભૂપેન્દ્ર કાંતિ હળપતિને તેની પત્ની સાથે 8 મહિના પહેલા અણબનાવ થતાં તેમની પત્ની તેમના 2 બાળકો સાથે પિયર જતી રહેતા ભૂપેન્દ્રભાઈ હતાશામાં સરી ગયા હતા અને હતાશામાં જ તેમણે પોતાના ઘરમાં મોભના લાકડા સાથે દોરી બાંધી તેના બીજા છેડા વડે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ અંગે મૃતકના મોટા ભાઈએ ગણદેવી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત મોત નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે ગણદેવી પોલીસના ઇન્ચાર્જ પીએસઆઈ જીબી જાદવ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. નવસારી એલસીબીની ટીમને બાતમી મળી કે એક ટ્રકમાં વાપીથી દારૂનો જથ્થો ભરી નેશનલ હાઈવે નંબર 48ના અમદાવાદ ટ્રેક પર થઈ રાજકોટ તરફ લઈ જવાઈ રહ્યો છે. આ બાતમીના આધારે એલસીબીની ટીમે નેશનલ હાઈવે નંબર 48 પર એંધલ ગામના પાટિયા નજીક નાકાબંધી કરી જાપ્તો ગોઠવ્યો હતો. તે દરમિયાન બાતમી મુજબની ટ્રક આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ, વિસ્કી તેમજ વોડકાની નાની મોટી બોટલો મળી આવી હતી. સાથે જ કુલ ₹16,87,200ની કિંમતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. ત્યારે આગળની કાર્યવાહી કરવા સાથે એલસીબી સંલગ્ન પેરોલ ફ્લો સ્ક્વોડના પીએસઆઈ આરએસ ગોહિલ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. ખેરગામની એન્કર ફેક્ટરી નજીકથી બાઇક પર વહન થતો 5,000નો ગાંજાનો જથ્થો પકડાયો. ખેરગામના પારસીવાડ ખાતે રહેતા 24 વર્ષીય વિપ્રેશ ઉર્ફે ચકો જિગ્નેશ મૌર્ય, અટ ગામનો 50 વર્ષીય વાસુદેવ રમણ જોશી રૂપિયા 45,000ની કિંમતની બાઇક પર
₹5,050ની કિંમતનો ગાંજાનો જથ્થો લઈ ખેરગામના જનતા હાઈસ્કૂલ રોડથી એન્કર ફેક્ટરી તરફ જતા રોડ પર થઈ પસાર થઈ રહ્યા હતા. તે સમયે ખેરગામ પોલીસની ટીમે તેમને અટકાવી તેમની તપાસ કરતા તેમની પાસેથી 505 ગ્રામ ગાંજો મળી આવતા પોલીસે બંનેની ધરપકડ કરી તેમની પાસે રહેલ ગાંજાનો જથ્થો તેમજ બધો મુદ્દામાલ કબજે કરી લીધો હતો. ગાંજાનો આ જથ્થો મંગાવનાર વ્યારાની મહિલા રેખા ગાયકવાડને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી કરવા સાથે જલાલપોરના પીઆઈ NM આહિર આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. હવામાનની વાત કરીએ તો આજરોજ નવસારીનું મહત્તમ તાપમાન 29.9 અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન 15.0 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 95% જ્યારે સાંજે 52% રહ્યું હતું. હવાની ગતિ 3.2 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. પ્રિય ગ્રાહક મિત્રો, શું તમે SK કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો? નહીં? તો આવો જાણીએ. સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન. ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે. બીજું પાસું છે મેડિક્લેમ. ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી, પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો. અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો. અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે. આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો. SK કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો. હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે SIP થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે. ₹10,000ની દર મહિને SIP કરી 13% અપેક્ષિત વળતર તમને મળે. 5 વર્ષે 10 લાખ, 10 વર્ષે 25 લાખ, 15 વર્ષે 50 લાખ અને 20 વર્ષે 1 કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો. અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા SK કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે. તો આજે જ SK કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો, સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો. તો સરનામું નોંધી લો. SK કન્સલ્ટન્સી, ચીમનાબાઈ ચોક, જૂનો વાંદરી મહોલ્લો, શક્તિ ફાફડાવાળાની લાઇનમાં, મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.